વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પાઠની શરૂઆત કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો ચાલો આજે અભ્યાસ શરૂ કરીએ. આજનો આપણો આ પાઠનો ટોપિક છે પાક. તો આજે આપણે પાક વિશે સમજીશું. પાકની વ્યાખ્યા છે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. આનો અર્થ એમ છે કે કોઈ પણ એક સ્થાન એટલે કે ખેતરમાં તમે એક જ પ્રકારનો છોડ ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. ભારત જેવા આપણા વિશાળ ક્ષેત્રફળ ધરાવતા દેશમાં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક જ ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક લેવામાં આવે છે, જેને આપણે બે વર્ગમાં વહેંચી શકીએ છીએ. આનો અર્થ એ છે કે ભારત આપણો ખૂબ જ વિશાળ ક્ષેત્રફળ ધરાવતો દેશ છે અને દરેક ક્ષેત્રફળ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનું તાપમાન હોય છે, ભેજ હોય છે અને વરસાદ હોય છે. તેથી અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે છે. અહીં પાકના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. ખરીફ પાક એટલે કે સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. આનો અર્થ એ છે કે વરસાદની ઋતુમાં જે પણ રોપવામાં આવે તે બધા જ પાકને આપણે ખરીફ પાક કહી શકીએ. રવિ પાક સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધી શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. એનો અર્થ એ છે કે શિયાળાની ઋતુમાં જેટલા પાક રોપવામાં આવે તેને આપણે રવિ પાક કહે છે. ખરીફ પાકના ઉદાહરણ તો ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ આ બધા જ ખરીફ પાકના ઉદાહરણ છે. એનો અર્થ એ છે કે આ બધા જ પાક એ વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે. રવિ પાકના ઉદાહરણ છે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી. આ બધા રવિ પાકના ઉદાહરણ છે કે જે એ શિયાળામાં ઉગાડવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આવતા વિડીયોમાં આપણે પાક ઉત્પાદનના મૂળભૂત પદ્ધતિઓનો અભ્યાસ કરીશું.